પોલિયો નિવારણ માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે પલ્સ પોલિયોના 2 ટીપા પીવડાવવા માટેનો કાર્યક્રમ રાજપીપળાના વોર્ડ નંબર 2માં કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ પ્રસંગે આ વિસ્તારની માતાઓ પોતાના બાળકોને લઈને આ પોલિયો પીવડાવવા માટે આવ્યા છે અને સમગ્ર નર્મદા જિલ્લામાં 52,402 જેટલા બાળકોને આજે પલ્સ પોલિયોમાં આજે સઘન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને બધા જ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને એમને પોલિયોથી રક્ષણ આપવા માટે આ વેક્સિન આપવામાં આવી રહી છે અને એના દ્વારા પોલિયો સમગ્ર ગુજરાતમાંથી નાબૂદ થઈ જાય એના માટેનો આ એક સરકારનો જે અભિગમ છે એ ખૂબ જ સુંદર અભિગમ છે અને બાળકોને પોલિયોથી બચાવવા માટે સરકારે જ્યારે આવો સુંદર કાર્યક્રમ કર્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા ખાતે મારી સાથે આ જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર માઢક સાહેબ, ડૉક્ટર ઝંખનાબેન વસાવાજી, ડૉક્ટર સુમન સાહેબ અને સાથે આ વિસ્તારના નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી શિવાનીબેન, આ વિસ્તારના કોર્પોરેટર બેન શ્રી રીચાબેન અને શરિતાબેનની સાથે સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ પણ કામ કરી રહી છે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ 840 જેટલા આરોગ્ય કર્મીઓ આજે આ સઘન કાર્યક્રમમાં પોતે સવારે 8 વાગ્યાથી પણ ઉપસ્થિત રહ્યા છે અને પ્રજાએ જ્યારે અને માતા અને વાલીઓએ જ્યારે આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવા માટે જે રીતના એમની જાગૃતતા કેળવી છે એ ખૂબ જ સુંદર છે અને આ સુંદર અભિગમને લઈને ગુજરાતમાંથી પણ પલ્સ પોલિયોના આ કાર્યક્રમને ખૂબ જ સારી સફળતા મળી રહી છે અને પોલિયો આ વિસ્તારમાંથી નાબૂદ થઈ જાય એ માટેના સરકારના અભિગમને હું વધાવી લઉં છું અને સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।